જો આ ખેર પટ કહેવાય. પટ એટલે એક પ્રકારનું વાર્ષિક ફળ. જે મકર સંક્રાંતિના દિવસે આપણા સમાજની અંદર કઈ રીતે આવતું વર્ષ પસાર થશે એવું આ ફળ સોમનાથ મંદિર તરફથી પ્રતિ વર્ષ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આજે સોમનાથ મહાદેવનો પાટોત્સવ છે. ભગવાન સોમનાથની કૃપા. એક હોય ખેડૂત સાર પત્રિકા. એ નવા વર્ષના દિવસે વાંચવામાં આવે, જેની અંદર આખા વર્ષમાં તારીખે તારીખ શું ફેરફાર થવાના વાતાવરણની અંદર એની ગણિતની નોંધ સંદેશ પંચાંગ દ્વારા રજૂ થાય. તો ભગવાન સોમનાથ મહાદેવની કૃપા સર્વ સમાજ માથે ઉતરતી રહે એવી પ્રાર્થના સાથે આપણે, કારણ કે આ તો બધું ભવિષ્ય છે. સૂર્યની ચંદ્રની ભૌગોલિક ગતિ માથે વિદ્વાનોએ જે કાંઈ સાર રજૂ કર્યો છે એ સાર સમગ્ર જગતની અંદર નાના મોટા ગામ સમાજની અંદર વાંચવામાં આવે. વર્ષોથી, ઘણા બધા વર્ષોથી આ પંચાંગ જુનાગઢથી પ્રસિદ્ધ થાય છે. ત્રીસ વર્ષ થયા આમાં આ પ્રસિદ્ધ થાય છે. પણ જો કે આગાહીઓ તો વર્ષોથી ચાલુ જ છે. અને પટોળું પણ પેલા જે નિયમિતપણે થતું, એક એને પટ શબ્દ વાપરવાનો કે બીજા મુંબઈ જન્મભૂમિ પ્રેસ દ્વારા અલગ અલગ વર્તાયા. નવા વર્ષના દિવસે અને મકર સંક્રાંતિના દિવસે બે વખત વાંચવામાં આવે. નવા વર્ષના દિવસે સાર પત્રિકા, એમાં બધા લોકોને, આમાં ખાસ તો બૈરાઓ ને વેપારી વર્ગ, ખેડૂત વર્ગ માટેનું છે. તો ભગવાન સોમનાથને વંદન, દ્વારકાધીશના ચરણમાં વંદન સાથે શ્રી ગણેશાય નમઃ, ગોપીધર વલ્ભાય નમઃ, સતર્યામ સિંધુ વર્ધનો દેવ યદપાદ પંકજં સ્મરણમ વાસરમ મણિ રેવતમ મસામ રશિનામ શયનામ વેદનાનામ ભસ્મી સ્વાદ ચ ભાતિથી શ્રવણ વારસ્તો થયો કરો નક્ષત્ર ગ્રહ મે તાપ શયન યોગા યોગા વહમ સર્વ કષ્ટ દૈવ કરણા પંચાંગ તત્રત્નમ કુરુમ શ્રોતવ્યમ પ્રતિ વત્સરામ જીજ મુખાત શ્રેય કરો સર્વદા તિથિ વારંચ નક્ષત્ર યોગા કર્ણમ ચ પંચમ શ્રત્વા લાભતે પુણ્ય ગંગા સ્નાન મુક્તમ લગતે. ગણપતિ દાદાને વંદન કરી અને વિક્રમ સંવત 2082 શક સંવત 1947 સર્વજિત નામનું જે સંવંત છે અને યુવા નામનું સંવંત, ઉત્તરાયણ શિશિર ઋતુ, પોષવત 11 ને બુધવાર, તારીખ 14/1/2026 ના બપોરે 3:08 મકર સંક્રાંતિનો પ્રવેશ થાય છે. નિશ્ચય મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થાય છે. આ સમયે મકર રાશિમાં સૂર્યનારાયણ પ્રવેશ કરે છે. આ સમયે મકર રાશિની અંદર સૂર્યનારાયણ
ભગવાન સૂર્યનારાયણ પ્રવેશ કરે છે. આ સમયે તિથિ 11 ને બુધવાર, નક્ષત્ર અનુરાધા છે, ચંદ્ર વૃશ્ચિક, યોગ ગઢ અને બાલવ કરણ છે. મકર સંક્રાંતિ તારીખ 14/1/2026 ના રોજ બપોરે 3 કલાક અને 8 મિનિટેથી સૂર્યાસ્ત સાંજે સુધી દાન અને પુણ્ય કરવાનો શ્રેષ્ઠ અને ઉત્તમ સમય છે. મકર સંક્રાંતિનું વાહનાદિનું ફળ આ પ્રમાણે છે. સંક્રાંતિનું વાહન વાઘ અને ઉપવાહન અશ્વ છે. મકર સંક્રાંતિનું સ્વરૂપ 60 એક યોજન એટલે 84 ગાવ થાય એટલા વિસ્તાર વાળું લાંબો નાક, 9 હાથ ને એક માથું, પુરુષ આકારનું મસ્તક છે. દાંત ઘસતી અને કઠોર વચન બોલતી, વૃક્ષ તોડતી, ફળ પાન તોડતી, ગાય ભેંસ દોતી, કામ સેવન કરતી સંક્રાંતિ આ પ્રકારની સંક્રાંતિ છે. કઠોર વચન બોલે. સંક્રાંતિનું જે સ્વરૂપ છે, ખરાબ શબ્દો બોલવા માંડે. તમે વાતાવરણની અંદર બિનજરૂરી ખરાબ શબ્દો બોલવા તો એ વાતાવરણની અસર હોય. સંક્રાંતિનો પ્રવેશ થાય ને એટલે વૃક્ષો, તમે જો અકારણ વૃક્ષો પડવા માંડે. દાંત ઘસતી એટલે ખાસ કરીને દાંતની પીડા લોકોમાં વધે. સંક્રાંતિએ શું ધારણ કર્યું છે? પીળું વસ્ત્ર ધારણ કરેલું છે, કેસરનું તિલક કરેલું છે. સંક્રાંતિનું આયુધ ગદા છે. સંક્રાંતિ ની જાતિ સર્પ છે અને હાથમાં જાયનું ફૂલ છે. સંક્રાંતિ દૂધ અને પાકનું સેવન કરે. એની યુવા વય છે, કુમાર વય છે. સંક્રાંતિ સ્થિતિ આ વખતે બેઠેલી છે. રૂપાનું ભોજપાત્ર છે. સંક્રાંતિની પર્ણની કંચુકી ધારણ કરેલ છે. મોતીના આભૂષણ ધારણ કર્યા છે. સંક્રાંતિનું નામ મંદાકિની છે. નક્ષત્રનું નામ એ મંદાકિની છે. સામૂહિક મુહૂર્ત 30 પ્રકારના 30 મુહૂર્ત છે સમૂહના. મકર સંક્રાંતિ પૂર્વ દિશામાંથી આવે છે અને પશ્ચિમમાં જાય છે. પૂર્વમાંથી આવે, આપણા પૂર્વ દિશા પશ્ચિમમાં જાય છે. એનું મોઢું દક્ષિણ દિશા તરફ છે. દક્ષિણ દિશામાં એનું મુખ થાય. વાયવ્ય દિશાની અંદર એની દ્રષ્ટિ છે. મકર સંક્રાંતિનું ફળ સામાન્ય રીતે જે વસ્તુ ધારણ કરે એ મોંઘી થતી હોય. જે રીતે પીળા વસ્ત્ર ધારણ કરે તેથી પીળી વસ્તુ મોંઘી થાય. જેમ કે સોનું, તો સોનું મોંઘું થાય. હજી ઉત્તરોત્તર સોનાના ભાવ વધતા જોવા મળે. ચણાની દાળ આ પણ મોંઘી થાય. દૂધ પાકનું ભક્ષણ કરે, આથી દૂધની બનાવટ વાળી વસ્તુ આ મોંઘી થાય. મોતીવાળા આભૂષણ મોંઘા થાય. ગદા જેવા આયુધ હથિયારોમાં ભાવ ચડે. ખાસ કરીને ગદા જેવા હથિયારો હોય આ મોંઘા થાય. પછી ફૂલ મોંઘા થાય. સંક્રાંતિનું વાહન વાઘ છે અને ઉપવાહન અશ્વ છે. આ પશુને ત્રાસ થાય. હવે તમે વિચાર કર્યો આટલા વર્ષમાં કોઈ દી બનાવ ન બન્યો હોય. આપણે ગુજરાતના એક મંદિરમાંથી 230 જેટલા વાઘના ચામડા નખ મળ્યા. આ સંક્રાંતિની અસર. મરેલા વાઘના ચામડા. પછી ગુજરાતની અંદર ડાંગ બાજુ પાછા વાઘનો વસવાટ માંડ્યો થવા. અત્યાર સુધીમાં છેલ્લા ઘણા 50 વર્ષથી એક પણ વાઘ જોવા ન મળતો. આ વખતે ધીમે ધીમે વાઘની વસ્તી પણ થવા માંડી. આપણામાં સિંહ,
દીપડા અને વાઘ ત્રણેય ગુજરાતમાં ભેગા થઈ જાય. વાઘ છે એ બે અલગ પશુ ધીમે ધીમે ગુજરાતમાં તરફ આવવા માંડ્યા. એટલે આ સંક્રાંતિમાં જે વાઘ એનું જે આ પ્રાકૃતિક વસ્તુ છે, ત્યાર પછી એને કષ્ટ પડે સંક્રાંતિ સમયે કરવાના કામ. સંક્રાંતિ સમયે પુણ્યકાળ દરમિયાન તલ લગાડવા, તલનો હોમ કરવો, તલ મિશ્રિત પાણી પીવું, તલ ખાવા અને યથાશક્તિ દાન કરવું. આમ 6 પ્રકારનો ઉપયોગ કરવાથી બધા દુઃખ નાશ પામે. જો આ વખતે 2015 માં આ વખતે ફરીથી ષટતિલા એકાદશી 6 પ્રકારે તલનો ઉપયોગ કરવાનું શાસ્ત્રમાં જણાવ્યું છે. વડીલ વર્ગને પિતૃને પ્રસન્ન કરવા. આ વર્ષ દરમિયાન આમ તો દરેક વખતે પિતૃઓને અને વડીલોને રાજી આવે. આપણે પિતૃઓને ભૂલી જાય છે, જેણે આપણને આ સૃષ્ટિમાંથી મોકલ્યા હોય એની અપેક્ષા કમસે કમ માણસ એકવાર યાદ કરે. એક વખત કોઈ પણ આપણા પૂર્વજો છે તો એ પ્રસન્ન થાય. એટલે ક્યાંક ને ક્યાંક રીતે જે પૂર્વજ છે એને માણસે પિતૃ છે, પિતર અને પિતૃ, જીવતા અને પિતર, એટલે આપણા જે વડીલો છે એને પૂરેપૂરું માન સન્માન આપવું. એને દુઃખ થાય એવું બોલવું ન જોઈએ, ખરાબ ભાષાનો દુરુપયોગ કરાય નહીં. જેથી કરીને એને જો દુઃખ થાય પછી તમે ગમે એને આઈસ્ક્રીમ ખવડાવો તો પણ એને એ ગમે નહીં. કારણ કે હંમેશ માટે પિતૃઓનો આદર કરવો જોઈએ. જેથી કરીને તમે ભૂતકાળમાં ગમે એટલા હાચો, પણ વર્તમાનની અંદર તમારા મા બાપનો તમે જેટલું માન સન્માન જાળવશો તો આમાંથી ઘણી બધી અસરો તમને નહીં થાય. ગાયને ઘાસચારો નાખવો, ઈષ્ટદેવની ઉપાસના કરવી. આજે આપણે ઈષ્ટદેવને ભૂલીને અન્ય દેવતા, જો દેવ એટલે દેવ જ કહેવાય. હનુમાન ચાલીસાની અંદર આવે છે, ઓર દેવતા ચેતન ધરૈયા હનુમાન છે સર્વ. તમે બીજા દેવતા આપણે માણસ એમ થાય કે આપને આ વધારે ફળ આપશે, આ ફળ આપશે, એમ કરતા કરતા આપણે ભૂલતા જઈએ. તો માણસે હંમેશ માટે પોતાના ઈષ્ટ દેવતા, હવે ઘણીવાર માણસને ખબર નથી હોતી કે ઈષ્ટ દેવ કોણ છે. ઈષ્ટ દેવ એટલે તમને જેનું નામ લેવાથી રાહત થતી હોય, આંખ વીંચો જેનું ચિત્ર તમને દેખાય, દરેક ક્ષણે નાનેથી લઈને અત્યાર સુધીમાં તમને જે ભગવાનનું નામ તમને કે આ આપણને આમ રાહત આપશે. એમાં સ્વામિનારાયણ હોય, કૃષ્ણ હોય, શ્રીનાથજી હોય, દ્વારકાધીશ હોય, હનુમાનજી હોય, જે કોઈ પણ એને ઈષ્ટ એટલે સારું ઈચ્છનાર તમારા ઈષ્ટદેવ હોય એ ઈષ્ટદેવની ઉપાસના કરવી, એને યાદ કરવા. અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય. તો એનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ઉત્તરાયણના સમયે તલ ભરેલા પાત્ર અને વસ્ત્રનું દાન બ્રાહ્મણોને કરવાથી મહાપાપ અને મહાવ્યાધિનો રોગ નાશ પામે. તલ ભરેલું પાત્ર. ઉત્તરે ત્વયે વિપ્રે વસ્ત્રદાન મહાફલ તિલ પૂર્ણ મનવાહમ ધત્વા રોગો પ્રમોચ્યતે. રોગ છે એ પૂછી નથી આવતો. માણસના શરીરની અંદર ધીમે ધીમે પ્રવેશ કરે છે અને જ્યારે સંપૂર્ણપણે બહાર નીકળવાની તૈયાર ત્યારે લોકોને ખબર પડે કે આપણને આ પ્રકારની બીમારી થઈ છે. તો સંક્રાંતિ સમયે કોઈ પણ પ્રકારની સંક્રાંતિ, દિવસમાં 3 સંક્રાંતિ હોય, સવારે, બપોરે અને સાંજે. એમ ઋતુની સંક્રાંતિ હોય, મહિનો બદલે એટલે સંક્રાંતિ કહેવાય, પક્ષ બદલે એટલે સંક્રાંતિ કહેવાય. સપ્તાહ કોઈ પણ એવું મોટું કાર્ય કર્યું તેમાં સંક્રાંતિ કરાય નહીં, પક્ષ ભેદ થાય નહીં. 2 પક્ષની વચ્ચેનો ભેદ માણસે કરાય નહીં. કારણ કે 13 14 અમાસ એકમ 2 3 એમ 2 ભાગ નો કરાય. સંક્રાંતિ સમય છે પ્રાકૃતિક સમય છે. સંવત્સરે ઉત્તરાયણ સમયે આ પ્રકારનું કાર્ય કરો. રાજા ઇત્યાદિનું ફળ જોઈએ તો
વિક્રમ સાર 2082 પિંગલ નામના સંવત્સરમાં સૂર્ય સંક્રાંતિ સાર મધ્ય છે. ધાન્યેશ બુધ છે. પશ્ચિમે ધાન્યેશ ચંદ્ર તથા નિર્શેષ ગુરુ છે. અનાજ કઠોળના ભાવમાં વધઘટ જોવા મળે. સંક્રાંતિની અસરથી અનાજ કઠોળના ભાવની અંદર વધઘટ જોવા મળે. ઘઉં, ચણા, જવ, ચોખા, બાજરી, અડદ અને જુવાર વગેરે ભાવ વધારે જોવા મળે. લાલ રંગની વસ્તુ, લાલ રંગની બનાવટની વસ્તુ મોંઘી થાય. ગરમીનું પ્રમાણ વધે તેથી પાકને નુકસાન થાય. શક સંવત 1948 થી કળિયુગની શરૂઆત 5127 વર્ષ પૂરા થયા. હજી ઘણા વર્ષો બાકી છે. શાંત વાહન શકે 1948 પરાભવ નામનો સંવત્સર છે. વત્સરનું ફળ પિંગલ નામનો સંવત્સર સ્વામીનો રાહુ છે. પિંગલ નામનો સંવત્સર એનો સ્વામી રાહુ છે. રાહુ છે એ બે અલગ ગ્રહો છે, રાહુ અને કેતુ. તો એને હિસાબે મતિ ભ્રષ્ટ થાય, માથાકૂટ થાય, ઉત્પાત મચે, પડવા વાગવાનો ભય રહે, ગુજરાતમાં મોંઘવારી રહે, કારતક આદિ 5 માસ વિગ્રહ તેમજ પીડા વધે. ચૈત્ર માસમાં ધાન્ય મોંઘું થાય. વૈશાખ આદિ 3 માસમાં અનાજ મોંઘા થાય. શ્રાવણ માસમાં અલ્પ વૃષ્ટિ થાય. ભાદરવા મહિનામાં ખંડ વૃષ્ટિ થાય. આસો ધાન્યના ભાવ સાધારણ રહે. આ રાજાદીનું ફળ રાજા ગુરુ હોવાથી વરસાદ સારો થાય. જો પાછું બીજી રીતે જોઈ તો વર્ષનો રાજા ગુરુ બૃહસ્પતિ છે. તો બૃહસ્પતિ છે એટલે વરસાદ સારો થાય, કારણ કે પવિત્ર ગ્રહ છે. ગાય દૂધ આપે, પ્રજા આનંદ મારે. સેનાપતિનું ફળ તો આ વર્ષનો સેનાધિપતિ ચંદ્ર છે, તેથી પાડોશી દેશો સાથે વ્યવહાર ખરાબ થાય. ક્યાંક આતંકવાદી હુમલા થાય. રસેશનું ફળ આ વર્ષનો રાજા ગુરુ હોવાથી વરસાદ સારો થાય. રસેશ છે શનિ છે, જેથી કરીને કઠોળના દામ મોંઘા થાય. રસકસની વસ્તુની અસર વર્તાય. ગોળ, ખાંડ, સાકર મોંઘા થાય. આદ્રા નક્ષત્ર છે એ રાહુ કેતુને પ્રિય છે, શનિને પ્રિય છે. 22/6/2026 ને સોમવારે નિજ જેઠ સુદ આઠમ ને બપોરે 12:27 સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે, એટલે વરસાદ ની શરૂઆત સારી ગણી શકે એમ, કારણ કે આદ્રા સારું છે જેઠ મહિનામાં. અને તે દિવસે ખાસ કરીને શિવની ઉપાસના બહુ ઉત્તમ ગણવામાં આવે છે. જેટલા શિવજીના નામ લેવાય આદ્રા નક્ષત્રમાં દરેકને રાહત થાય. આઠમ હોવાથી મધ્યમ વરસાદ થાય. હસ્ત નક્ષત્ર હોવાથી સર્વત્ર સુખ થાય. મેઘનું ફળ, વરસાદનું ફળ આ વર્ષે કાળ નામનો મેઘ હોવાથી વરસાદ સારો. તો વરસાદનું નામ છે કાલ. કાળ નામનો મેઘ છે એટલે આમ તો પૂર્ણ તાકાતથી વરસી શકે. કોઈ જગ્યાએ તોફાન કે ગાજવીજ આ મેઘેશનું ફળ. મેઘેશ ચંદ્ર હોવાથી જો એમાંય પાછું ચંદ્ર છે તો ધાન્ય, બ્રાહ્મણ આ બધા વસ્તુની વૃદ્ધિ થાય. બ્રહ્મ કર્મની વૃદ્ધિ જોવા મળે. આજે એક અમુક જગ્યાએ ફેશન નીકળી, બ્રાહ્મણોની નિંદા કરી, સંતોની નિંદા કરી. જે નિંદ્યતે અપિતો કર્મ, એ તો એના પોટલા બાંધે છે. કોઈને કોઈ કાંઈ કશું ઓલું નથી કરી શકતા. પણ ખાસ કરીને સનાતન ધર્મમાં ધર્મ, સંસ્કૃતિ, બ્રાહ્મણ, સંતો આ બધા, બ્રાહ્મણ કોઈ જ્ઞાતિ નથી, પણ એ સમાજનો એક વિચાર છે. જે પ્રકારનો સમાજ હશે એ પ્રકારના તમે જો બ્રાહ્મણ હશે, એ તો એને હંમેશા જતન કરવું. આ વર્ષ એ દર્શાવે છે ધર્મનું વર્ષ છે, તો દરેક વર્ગ એનું જતન કરવું જોઈએ. ધર્મ ગ્રંથોનું, સનાતન ધર્મનું જતન થાય એ બહુ ઉત્તમ વસ્તુ છે. છત્રેશ ગુરુ હોવાથી
યુધેશ ચંદ્ર છે, છત્રેશ ગુરુ છે, તો દુર્ગેશ ચંદ્ર હોવાથી મધ્યમ ગણાય, અનાજની અછત છત્રેશ ગુરુ છે, બ્રાહ્મણની વૃદ્ધિ થાય, ધર્મનો પ્રસાર થાય. યુધેશનું ફળ હોવાથી યુધેશ ચંદ્ર છે, તો વારંવાર કોઈની સાથે માથાકોટની પણ સંભાવના, આતંકવાદી હુમલા ઇત્યાદિ વસ્તુ દર્શાવે છે. પણ ઘાસચારો સારો થાય, કારણ કે છત્રેશ ગુરુની અસર ધાન્ય અને ઘાસચારામાં દર્શાવે. તો ઘણીવાર આપણે એમ થાય કે આમાં કેમ વારંવાર અવળ, પણ સમગ્ર ભારત વર્ષનું ફળ હોય. ક્યાંક ખંડગ્રાસ વરસાદ થાય, ક્યાંક પૂર્ણ વરસાદ થાય, ક્યાંક ઓછો વરસાદ થાય. એટલે ક્યાંક વધારે ધાન્યનું લખ્યું છે, ક્યાંક ઓછા ધાન્ય. આપણે ઘડીક હમણાં કહેતા હતા કે વરસાદ ધાન ઓછું થાય, હમણાં પાછું ધાન વધશે. તો સમગ્ર સૃષ્ટિનું ફળ દર્શાવવામાં આવેલું હોય, જેથી કરીને વ્યાપક પ્રમાણમાં એટલે ક્ષેત્ર પ્રમાણે વરસાદ થાય. મગ, મઠ, ચોખા, ઘઉં આ સારા થાય, ફળ ફૂલ સારા થાય. વ્યાપારે શનિ હોવાથી તમામ ખાદ્ય પદાર્થ મોંઘા થાય, વરસાદ મધ્યમ થાય, ફળના પાકને નુકસાન થાય. હવે નાગનું ફળ, આ વર્ષે તક્ષક નામનો નાગ છે. ક્યાં? શ્રીમદ ભાગવતની અંદર તક્ષકનો ઉલ્લેખ આવે છે. પરીક્ષિત રાજાને જ્યારે શ્રાપ આપ્યો, આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડીને તમારું અંત આવશે. તો તક્ષક નામનો નાગ છે, એને વરસાદના સ્વરૂપમાં દર્શન દીધા, એટલે વરસાદ સારો થાય, પૃથ્વી કંપાયમાન થાય, ભૂકંપના આંચકા આવે. જો જેટલો ત્રાસ પૃથ્વી ભૂકંપની અસર દર્શાવવામાં આવે. આ જેવો તમે જો મકર સંક્રાંતિ અસર થઈ, ધોરાજી, ઉપલેટા, રીતે સાસણ છે, ધારી છે, બીજા વિસ્તારોમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા જોવા મળે છે. તો એની અસર દર્શાવે ખરી. વરસાદ સારો થાય, પૃથ્વી કંપાયમાન થાય. મેઘનું નિવાસ આ વખતે માળીના ઘરે છે. માળીના ઘરે થાય એટલે વરસાદ સારો થાય, ફળ ફૂલમાં વધારો થાય, અને જે ફળ થાય, ફૂલ થાય, બધું ખાસ તો ઈશ્વરને આધીન થાય.